હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપ બધાને નમસ્કાર મિત્રો। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માખિયાળા ગામ પાસેથી ગેરકાયદેસર સરકારી સસ્તા અનાજના જથ્થાનું ગોડાઉન પકડી પાડતી જૂનાગઢ રેન્જ પોલીસ। જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા જૂનાગઢ રેન્જમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને સંપૂર્ણપણે ડામી દેવા કડક સૂચના કરેલ હોય, જે અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય.બી. રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.જી. ચુડાસમા, શ્રી બી.ડી. માવદિયા તથા પોલીસ સ્ટાફ એએસઆઈ ગિરુભા પ્રદ્યુમનસિંહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ દાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ડાયાભાઈ નાથાભાઈ, પ્રવીણસિંહ પીઠાભાઈ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સંયુક્ત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે માખિયાળા ગામથી આગળ નોબલ સ્કૂલ પાસે વનરાજસિંહ વાંકના ભાડે રાખેલ ગોડાઉનમાં મહંમદ જમાલ માલવિયા રહે બિલખાવાળાએ ભાડે રાખીને સદ્રહુ ગોડાઉનમાં મહંમદ જમાલ માલવિયા તથા ઇરફાન સિતાર કાળવાતર રહે બંને બિલખાવાળાઓને પોતાના આર્થિક લાભ સારું ગેરકાયદેસર રીતે બહાર ગામથી ધનુ ચોખાનો સરકારી સસ્તા અનાજનો જથ્થો મંગાવી ગોડાઉનમાં સંગ્રહ કરી તેમજ આ સસ્તા અનાજનો જથ્થો બહારગામ પોતાના આર્થિક લાભ સારું ટ્રક મારફતે મોકલવાનો હોય તેવી ચોક્કસ હકીકત મળતા ઉપરોક્ત હકીકતવાળી જગ્યાએ જતા ઉપરોક્ત બંને ઇસમો તેમજ ગેરકાયદેસર જેમાં ઘઉં આશરે 23,000 કિલોગ્રામ તથા ચોખા આશરે 17,000 કિલોગ્રામ તથા ટ્રક મળી આવેલ જે કુલ મુદ્દામાલ 18,85,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે। આરોપી એક મહંમદ જમાલભાઈ માલવિયા રહે બિલખા, તાલુકો જિલ્લો જૂનાગઢ ર ઇરફાન સિતારભાઈ ફાળવાતર રહે બિલખા, તાલુકો જિલ્લો જૂનાગઢ કબજે કરેલ મુદ્દામાલ 844 વજન કિંમત મુળાલનું નામ ઉલો શાપ 23,000 કિલોગ્રામ 3.8 50,000 13,003.4 25,0004 4 કિલોગ્રામ 3 રજા નામનો ટૂંક કુલ મુદ્દામાલ 018 10,02.12 64,000। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્તે મિત્રો, ફરી મળીશું।